જૂનાગઢથી સમાચાર કોંગ્રેસમાં મોટા ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર લાગ્યા છે ગંભીર આરોપ। ચૂંટણી ફંડના રૂપિયા હડપી ગયાનો અમિત પટેલ ઉપર આરોપ લાગ્યો છે। પોતાના અંગત ખાતામાં ચૂંટણી ફંડના રૂપિયા રાખ્યાનો આરોપ મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુ ડુંભાણીએ આરોપો લગાવ્યા છે। અનેક સભ્યોને ચૂંટણી માટે પૈસા પણ ન આપ્યાનો આરોપ અમિત પટેલ ઉપર લાગ્યો છે। જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઉપર આ સનસનીખેજ આરોપ મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધીરુ ડુંભાણીએ લગાવતા અનેક ચર્ચાઓ અને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા છે। પક્ષના હોદ્દેદારો તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખો હોય તો તેને પાર્ટી તરફથી ₹25,000 ખર્ચ પેટેના આપવામાં આવેલા। આ તમામ રકમ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા કરવામાં આવી। એ જે તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી। એ મુજબની રકમ મને તો ચૂકવવામાં આવી નથી, પરંતુ મને જે સમાચાર મળ્યા છે એ મુજબ 4-5 અન્ય શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિઓના પ્રમુખોને પણ ચૂકવવામાં આવી નથી। અમિત પટેલ જિલ્લા પ્રમુખ ફંડ, તાલુકા પ્રમુખના ફંડ એના ઘરના વહીવટ હાટું જ વાપરે છે। એ એક નંબરના પૈસાનો લાલચુ છે। ભિખારી કયો તો ભિખારી ગણાય, અથવા તો એ ઘણી ચૂંટણીઓમાં પૈસા ઘણાયના દાવેદારોના પૈસા એને મેળવા છે ખોટી રીતના। એ માણસ જિલ્લા પ્રમુખ લાયક નથી।